નમસ્કાર, સુપ્રભાતમ. એનડી ફંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એક ભાઈ બેંકમાં ચેક નાખતી વખતે કે આ ચેક હું જમા કરું, સામેની બેંકનું છે ઓલું તો એકાઉન્ટ, તો કે કેટલો ટાઈમ લાગે? તો ક્લિયર થાય ને આન તે 2 દી થઈ ગઈ. તો સામે જ બેંક છે, રોડ ક્રોસ કરતા 2 દી થઈ ગઈ. તો ઓલો બેંકનો સ્ટાફ હોય થોડોક મારા જેવો હોય છે કે જો આ સ્મશાન અહીંયા જ છે કે બરાબર, તમે મોટરસાઇકલમાં નીકળો ને પડી જાઓ ને મરી જાઓ. તો અહીંયા તમને હરગાવી દે કે પહેલાં ઘરે લઈ જાય ને થોડુંક વિધિ વિધાન કરે ને હગાવાલાને બોલાવે ને પછી ફરીથી હેરામ ગાડી લઈને તમે પાછા આવો કે ને વાર લાગે ને. આમાં એવું ઓલા એકદમ સમજાઈ ગયું તો બરાબર કે ભલે વાર લાગતી, હાલ મરવું પડશે ન કરી. એસીના ભાવ એટલા વધી ગયા ને તો કે હાલો ઉનાળો કેન્સલ કે સીધું ચોમાસું ચાલુ કે લીવર દબાવી દીધું બરાબર. ભણવા ગયા તો કોરોના આવ્યો ટૂંકમાં, અમુક આ યંગ જનરેશન રહીને કે એટલે હરખું ભણાણું નહીં, પછી ફરવા ગયો તો વર્લ્ડ વોર આવી ગયો કે બરાબર. અને આ એઆઈ આવ્યું તો નોકરી હોય ગઈ, રાંધતા શીખતો તો ગેસ પૂરો થઈ ગયો. કેવું કે મારે વાહે કઠણાઈ ઘણી વાહે પડી ગયા બધા કે બરાબર. એક ભાઈને ઘરની બાજુ ઝાડવું હતું, એને એમ થયું કે ઝાડવું ઘર ઉપર ન પડે એટલે જેસીબી મગાવ્યું હતું. જેસીબી જે તૈયાર કરતો હતો ચા પાણી પીતો હતો ત્યાં વાવાઝોડું આવ્યું, ઝાડવું પડ્યું ઘર ઉપર. ટૂંકમાં કઠણાઈ રહીને એને કોઈ પાછું ન વારી શકે બરાબર. એક ભાઈ કે અમેરિકન મકાઈ હોતે મોંઘી થઈ છે. કીધું કેમ? તો કે આ અમેરિકાનું યુદ્ધ હાલે એટલે તો મકાઈમાં અમેરિકા શબ્દ હે ને કે બોલ નવરી બજાર આમ શબ્દો પણ આવી ગયા, ઓલું ક્વોન્ટિટી ભૂલી ગયા બીજું બધું બરાબર. કે હજી માર્ચ પૂરો નથી થયો ત્યાં મહિનામાં હોળી જોઈ લીધી, પરીક્ષા જોઈ લીધી, પ્રેક્ટિકલ જોઈ લીધું, વિશ્વયુદ્ધ જોઈ લીધું, ગેસની શોર્ટેજ, પેટ્રોલની શોર્ટેજ, વરસાદ, ઠંડી, ગરમી, વર્લ્ડ કપ. ટૂંકમાં મહિનો બહુ ભાઈરે હે આવડવા કે કેમ ભાઈરે દિવસો હાલે એવું બધું બરાબર. કે બે ભાઈબંધ લોકડાઉન વખતની વાત છે, બે ભાઈબંધ વાતો કરતા હતા વિડીયો કોલમાં. તો કેવું સિચ્યુએશન તારે? તો કે મારે કે સ્ટેજ 3 હાલે. સ્ટેજ 3 એટલે કે પહેલાં સ્ટેજમાં કે મેં વાસણ ધોઈ લીધા, બીજા સ્ટેજમાં રસોઈ બનાવી, ત્રીજા સ્ટેજમાં કપડાં ધોવું હવે કે. બીજું કે તારે? તો મેં તો કે માર ખાઈ લીધો કે, કારણ કે કોરોના તો હોય જ છે, પછી આ ટેવ એકવાર પડાઈ જશે ને ઘર કામ કરવાની તો છૂટશે નહીં કે. એટલે કે હું માર ખાઈ લઉં, કામ નહીં કરું કે. તો બરાબર. ક્લાસમાં એક છોકરો દાંત કાઢતો ધીમે ધીમે તો ઊભો થશે ને દાંત કાઢસ કે કોઈને મારીશ નહીં, હાલ તને નહીં મારું કે કાંઈ નહીં કહું, બોલ સાચું બોલ સાચું બોલ. તો ઓલો કે ઇતિહાસ સાક્ષી હે કે આવું કંઈ સાચું બોલાવી લઈએ ને પછી બહુ મારે હે કે હું જ્ઞાની માણસ હોઉં ગયો, સાચું નહીં કહું કે. ભણવામાં ધ્યાન કેમ નથી દેતો કહીએ? તો કે 2 કારણથી લોકો ધ્યાન ભણવામાં દે કે. એક તો ડરથી ને બીજું શોખથી કે. बिना वजह के शौक हम पालते नहीं और डरते तो किसी से भागते नहीं. કોઈના બાપથી બીતા ને એવો ધોકાયો બરાબર. ઓલો વૈભવ સૂર્યવંશી મેચમાં આવે છે કે કીધું 14 વર્ષની જ ઉંમર છે કે. બીજા બધા લોકો કે 20 વર્ષના હતા ત્યારે વૈભવ સૂર્યવંશી 14 વર્ષનો હતો, ઓલા 30 ના થઈ ગયા તો આવડો હજી 14 નો જ છે કે ઉંમર નથી વધતી કે કાંટો ચોટી ગયો, પ્રભુ કૃપા કહા અટકી હે કે બરાબર. અત્યારે તો છોકરાઓ જરાક ગરમી લાગે એમ કે તરત શિમલા મનાલીની ટિકિટ બુક કરતી હતી. અમારે તો ટકો કરતા હતા કે ટકો કરતા ડગાઈ નહીં ને કે ધોકાવે બરાબર. ચાય મેં મક્ખી ગિરે તો ચાय फेंकता है और घी में गिरे तो मक्खी फेंकता है. इंसान घाटा मुनाफा देख कर सिद्धांतों का ढोंग करता है. સિરામિકમાં એવી મંદી છે ને કે પહેલાં બિલ્ડરો ઓલું સૂચના દેતા કે બાંધકામ કરવા માટે ને હાઈ રાઇઝ ટાવર બનાવવા માટે ને મોટા શેડ બનાવવા માટે અમારો કોન્ટેક્ટ કરો. હવે એના એ લોકો ધંધો ચેન્જ કરી નાખ્યો. ફેક્ટરીના શેડ, પાણીના ટાંકા પાડવા છે, ફલાણું ડિમોલેશન વ્યાજબી ભાવે કરી આપશું, આજે જ કોન્ટેક્ટ કરો બરાબર. આખો ટ્રેન્ડ બદલી ગયો, રોજ જાહેરાત આવી આવે મોરબી અપડેટમાં બરાબર. ફક્ત 6 દિવસમાં છાણા થાપતા શીખવાડી દઈ ગયું બરાબર. ચૂલો પેટાવવાની પ્રેક્ટિસ ફ્રી, વહેલા તે પહેલાં રજિસ્ટ્રેશન, તદ્દન નજીવી ફી. હવે આવી જાહેરાત આવવા માંડી. છાણા થાપવાની ટ્રેનિંગ, દિવાલમાં ચોંટાડવાના બધી. ઓલું રેમડેસિવિરના ઇન્જેક્શનની બ્લેક કરતા ને એ ફેરિયા બધા જાહેરાત કરે ગેસના સિલિન્ડર બ્લેકમાં વેચાડે. ધંધો આપ દાખો અવસર મેં બદલે બરાબર. કે કર્મચારી કે સેટ કે મારે લગ્ન થઈ ગયા પગાર વધારી દો કે. તો સેટ કે ભાઈ ઓફિસ બહાર થતી દુર્ઘટના માટે કંપની જવાબદાર નથી. તો કાંઈ વાંધો તો બરાબર કે બરાબર. એક ભાઈની લગ્નની 40મી વર્ષગાંઠ ઉજવતા હતા. તો પત્રકારે પૂછ્યું કે તમારા સુખી લગ્ન જીવનનું રહસ્ય શું છે કે. તો કે એમાં એવું છે કે પેલા 30 વર્ષ જરાક કઠણ લાગે કે તકલીફ પડે,
પછી ટેવ પડી જાય. બોલે 30 વર્ષ તો એ ટ્રેનિંગમાં ગઈ, બરાબર. પેલા લોકો જૂઠું ખોટું બોલતા, મીડિયાવાળા પકડી લેતા, મીડિયાવાળા ખોટું બોલે ને લોકો બધું ગોતવું પડે, એવું ખોટા રેટા ન્યૂઝમાં બધા આવવા માંડ્યા. એક ઘરમાં લૂંટારા આવ્યા તો કે બંદૂક ભૂલાઈ ગઈ છે પણ લૂંટીને તો જઈશું જ. તો મકાન માલિક કે કાંઈ વાંધો નહીં, કે અત્યારે લૂંટી જાવ, સારા માણસો લાગો હો, પછી બંદૂક પછી બતાવી જઈશું ને તમારી ત્યાં યાર. દુબઈમાં ઇન્ટરનેશનલ જ્યોતિષ સંમેલન થયું હમણાં. આખા વિશ્વના જે ટોચના જ્યોતિષો ને બધાનું જ્યોતિષ છે કહી દઈએ એવા, એ બધા અહીંયા એક સેન્ટરમાં ભેગા થયા હતા દુબઈમાં. ત્યાં વિશ્વ ચાલુ થઈ ગયું ને એ બધા હલવાઈ ગયા, એરલાઇન્સ બંધ થઈ ગઈ. હવે આખા વિશ્વનું બધું સારું જ્યોતિષ ભેગું થયું એને પોતાનું જોતા ભૂલી ગયા, બરાબર. લગ્નગાળામાં હમણાં સૂચનાઓ બધી અપડેટ થવા માંડી કે કંકોત્રી તમને મોકલી છે, બધું ટાઈમ ટેબલ એવી રીતના જ છે, ખાલી ગેસની શોર્ટેજ છે એટલે જમણવાર એક રદ કર્યો છે, પણ તમે બધા ફૂલ ફેમિલી બાળકોને બધા આવી જઈજો લગ્નમાં આશીર્વાદ દેવા એમ. તો અમદાવાદી સામે જવાબ મોકલો, તમારી જેમ અમે અમદાવાદી હઈ કે ગાડી હોતે ગેસથી હાલે છે, એટલે અમે કે ગાડી લઈને નહીં આવી શકીએ કીએ, પણ કે ઓનલાઈન તમે વિડીયો કોલથી હાજરીને આશીર્વાદ આપશું કે તમે તમારો કાર્યક્રમ ચાલુ રાખો કે. બોલો હાટું વાર લીધું આને કે, બરાબર. સિટીમાં છોકરો રહેતો હશે, ઘરે ફોન કર્યો, બાપા 2 કોથળા ભરીને સાણા મોકલજો કીએ. તો બાપા કહે કે બેટા હું તો 4 બાચકા મોકલી દેત કે, પણ કે આપણે ઘરવાળીને કે સાણા થાપતા નહીં આવડતા હોય ને, કે રસોઈ બનાવતા સાણાથી રોટલાને બધું કરતા નહીં આવડે એવું નતું. કોરોનામાં કે તાર સિટીની શરત છે કે બહુ બટાને સિટીમાં જ રાખજો, ગામડે ન લઈ આવતા કે, બરાબર. આમાં ગેસની શોર્ટેજનો એક ફાયદો શું તો કે ગેસ નથી એટલે ભજીયા નહીં બને, અને ભજીયા આપણે બહુ નહીં ખાય એટલે ગેસ નહીં બને ગયો, બરાબર. બે સામે આઠું વળી ગયું કે આવજો.